વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 20મી ઓગસ્ટ 2024 અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા બધાના જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. નીતિવચનનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 30મી કલમ. નીતિવચન 14 અને 30. હૃદયની શાંતિ શરીરનું જીવન છે. હૃદયની શાંતિ શરીરનું જીવન છે, પણ ઈર્ષા હાડકાનો સડો છે. આ વચન સમજવાને માટે પ્રભુ ઈસુની શાંતિની સમજ આપણે પ્રાપ્ત કરવી પડે. પ્રભુ ઈસુની શાંતિ કોને કહેવાય? પ્રભુ ઈસુની શાંતિ એટલે શું? એ જો આપણે સમજીએ તો હૃદયની શાંતિ શરીરનું જીવન છે એ આપણે સમજી શકીએ. કારણ કે હૃદયની શાંતિ શરીરનું જીવન છે, જેનો અર્થ જીવનમાં અશાંતિ હોય તો જીવન પૂરેપૂરા આશીર્વાદો સાથે જીવી શકાતું નથી. જીવનમાં જો અશાંતિ છે તો અશાંતિ દૂર કરવા માટે હૃદયની શાંતિ પ્રાપ્ત કરવાની. અને પ્રભુ ઈસુએ ગુરુવારની સાંજે છેલ્લું ભોજન લીધું ત્યારે 12 શિષ્યોને કહેલું, હું મારી શાંતિ તમને આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની શાંતિ એ શિષ્યોને કહે છે, હું તમને મારી શાંતિ આપું છું. હું મારી શાંતિ આપીને જાઉં છું. તો પ્રશ્ન એ થાય કે ઈસુની શાંતિ એ કઈ શાંતિ? બાઇબલ અભ્યાસ કરનારા લોકો એમ કહે છે કે 2 બાબતને એક જ ગણવામાં આવે છે: હૃદયની શાંતિ અને જીવનની શાંતિ. હૃદયની શાંતિ અને જીવનની શાંતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શાંતિની વાત કરી, શાંતિ ટ્રાન્સફર કરવાની વાત કહી કે મારી શાંતિ હું તમારા પર આપું છું. અને શિષ્યોને કહ્યું કે જગત જે રીતે શાંતિ આપે છે એ રીતે હું તમને શાંતિ આપવા માગતો નથી. તો જગત દુનિયાવી વાનામાં શાંતિ શેમાં છે? તો ભૌતિક વાનામાં શાંતિ છે, જગીક વાનામાં શાંતિ છે, માલ મિલકતમાં શાંતિ છે, અને બેંક બેલેન્સમાં શાંતિ છે. મોટા મોટા હોદ્દા હોય, પોઝિશન હોય, એમાં શાંતિ છે. ઘણા જણ વ્યસનમાં શાંતિ માને છે. પણ પ્રભુ કહે છે, હું આવી શાંતિની વાત કરતો નથી. હું હૃદયની શાંતિની વાત કરું છું, કે જે શાંતિ હું તમને આપીને જાઉં છું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ચિંતા, ટેન્શન, મુશ્કેલી, મૂંઝવણથી પ્રભુ દૂર રાખવા માગે છે અને કહે છે, એ શાંતિ હું તમને આપું છું. પણ આપણે જાણીએ છીએ કે ગુરુવારની સાંજે શિષ્યોને કહ્યું કે હું તમને મારી શાંતિ આપીને જાઉં છું, પણ શિષ્યોએ સ્વીકાર્યું જ નહીં. કેવી રીતે? કારણ કે રવિવારે વહેલી સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું અને શિષ્યો અશાંત થઈ ગયા, ગભરાઈ ગયા, બી ગયા, ડરી ગયા અને ઉપલી મેળેમાં ભરાઈ ગયા. સાંકળ મારીને બંધ કરીને ભરાઈ ગયા યહૂદીઓની બીકથી કે યહૂદીઓ હવે અમારા ઉપર ગુસ્સે થશે, અમને પકડશે કે તમે ઈસુનું સબ ચોરી લીધું છે, અને માટે ડરી ગયેલા. શાંતિ જે આપી હતી શાંતિ હતી જ નહીં. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંધ બારણે અંદર પ્રવેશ્યા
ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 12 શિષ્યોને શું કહ્યું કે તમને શાંતિ થાઓ. બીજા અર્થમાં કે ગુરુવારની રાત્રે, ગુરુવારની સાંજે જમતી વખતે મેં તમને મારી શાંતિ આપવાનું કહ્યું, પણ તમે એ શાંતિ સ્વીકારી જ નથી, માટે તમે આજે અશાંત છો. હું તો ઉત્થાન પામેલો છું, અશાંત છો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિ આપે છે, પરંતુ આપણે સ્વીકારીએ છીએ કે કેમ એના ઉપર મોટો આધાર છે. ને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે હું તમને મારી શાંતિ આપું છું, જેમાં જીવન છે. હૃદયની શાંતિ શરીરનું જીવન છે, પણ એની સામે કહે છે ઈર્ષા હૃદયનો સડો છે. જો વ્યક્તિના જીવનમાં કોઈકને માટે ઈર્ષા, હવે ઈર્ષા એટલે જે મારે નથી જોઈતું અને સામેની વ્યક્તિને મળ્યું એટલે મને ઈર્ષા, તો કે છે એ બાબત જો આપણા શરીરમાં છે, આપણા જીવનમાં છે, તો એ હૃદયનો હાડકાનો સડો છે. ધીમે ધીમે સડતા જાય છે. કહેવાની બાબત કે ધીમે ધીમે ક્ષીણ થતા જઈએ છીએ. અને એટલા માટે હૃદયની શાંતિ શરીરનું જીવન છે, પણ જો ઈર્ષા કરીએ છીએ તો કે છે હાડકાનો સડો છે અને ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, અને આપણું જીવન, આત્મિક જીવન એ પણ નાશ પામે છે. શારીરિક જીવન ચિંતાના કારણે વાંકું વળે છે, એમ પ્રભુનું વચન કહે છે. તો આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે. તો વાલા ભાઈઓ અને બહેનો, આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને આજનું વચન હૃદયની શાંતિ એ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.